ॐ सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। यत्र यत्र भवेत् तृष्णा संसारं विद्धि तत्र वै प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णः सुखी भव। तृष्णामात्रात्मको बन्धः तन्नाशो मोक्ष उच्यते। भवासंसक्तिमात्रेण प्राप्तितुष्टिर्मुहुर्मुहुः। तृष्णा मात्रात्मको बंधः। बंधनी व्याख्या करें। तृष्णा मात्रात्मक तृष्णा ज मात्र जेनु स्वरूप है एवो बंध है। तन्नाशो मोक्ष उच्यते। बंध जाओ प्रकार होय तृष्णा एज एनु स्वरूप जेनु स्वरूप है ए बंध। बंध अर्थात तृष्णा मात्र तृष्णा कशुं ज नहीं बीजू। तृष्णा मात्रात्मक मात्र तृष्णा जेनु स्वरूप है ए बंध है। तन्नाश मोक्ष उच्चते माटे तृष्णा नाश है ए मोक्ष है। तो तृष्णा नाश केम सिद्ध करवो? भवासंसक्ति मात्रेण। भव असंसक्ति मात्रेण जे आसक्ति है भव माटे संसार माटे जगतना पदार्थ माटे एमा देहथी माणीने बधा पदार्थ माटे जे आसक्ति है परतंत्रता है जरूरियात है जे आंतरिक जरूरियात में आवती होय छे। टूंकमां आ तृष्णा कहो आसक्ति कहो एने आपणे जेटली सत्यता आपीए एटली आपणे आंतरिक अधूरपने ऊणपने सत्यता आपीए छे। एटली अज्ञान ने सत्यता आपीए छे। एटली बंधन ने सत्यता आपीए छे। એટલે જ્યાં જ્યાં આપણા ભવની આસક્તિ જણાય तो अनासक्त अशक्ति એટલે अनासक्ति
તો જ્યાં જ્યાં ભાવ માટે જગતના કોઈ પદાર્થ માટે દેહ પણ જગતનો પદાર્થ છે ત્યાંને જ્યાં પણ આસક્તિ જણાય, પરતંત્રતા જણાય, એ વસ્તુ એક અથવા બી રીતે મારા મનનો કબજો કરનારી જણાય. એટલે આસક્તિ જોડે દ્વેષ પણ આવી જ ગયો. તો અનાસક્તિમાં ટૂંકમાં અનાસક્તિ નામનું આ એક સાધન કહેવામાં આવ્યું. કેવી રીતે? બંધમાંથી મુક્ત થવા માટે. એ જેમ જેમ કરતા જઈએ તેમ તેમ અનાસક્તિના ભિન્ન ભિન્ન જેની સૂક્ષ્મતાઓ છે પામતા જઈએ અને છેવટે અનાસક્તિ આપણને જે અવિદ્યામાંથી જન્મેલું તાદાત્મ્ય ત્યાં સુધી લઈ જાય અને છેવટે આ તાદાત્મ્યથી મુક્ત થવું એ અનાસક્તિની પરાકાષ્ઠા થશે. તો એનો અર્થ કહેવાય પ્રાપ્ત તો સ્થિર મુહુર્મુહુ. એ પ્રકારે સતત તમને તુષ્ટિ પ્રાપ્ત થશે. શેની તુષ્ટિ? આત્મ પ્રાપ્તિમાંથી જન્મેલી તુષ્ટિ. પ્રાપ્તિજન્ય તુષ્ટિ. આત્મન પ્રાપ્તિ આત્મ પ્રાપ્તિ તજ્જન્ય તુષ્ટિ આત્મ પ્રાપ્તિ તુષ્ટિ. આત્માની પ્રાપ્તિમાંથી જન્મનારી તુષ્ટિ તમને પ્રાપ્ત થશે. બે આત્માની પ્રાપ્તિ શું વસ્તુ છે? એ નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ શું? તો કે આ તૃષ્ણા છે એ જ જે નિત્ય પ્રાપ્ત છે એને અપ્રાપ્ત બતાવે છે, અથવા નિત્ય પ્રાપ્તને અપ્રાપ્ત માનવાને કારણે તૃષ્ણા જન્મે છે. એટલે જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે, પરંતુ જે પ્રાપ્ત છે ને અપ્રાપ્ત માની લેવામાં આવ્યું છે ને એનું ચિહ્ન કયું છે? આ તૃષ્ણા. આમ તૃષ્ણાને જેટલી સત્યતા આપવામાં આવે, જેટલું સમર્થન કરવામાં આવે એટલું અપ્રાપ્તનું સમર્થન છે, એટલું અજ્ઞાનનું સમર્થન છે, એટલું બંધનું સમર્થન છે. એટલે વારંવાર અનાસક્તિ મુહુ મુહુ બધી બાજુ જાય. મુહુ મુહુ અનાસક્તિ માત્ર. વારંવાર અનાસક્તિનો સતત આ પ્રકારે અભ્યાસ કરવો. તો પછી મુહુ તો સતત આપણને આત્મ પ્રાપ્તિની તુષ્ટિ જમશે. તો તૃષ્ણામાંથી મુક્ત થવાની આ એક આદેશ નહીં કે ઉપદેશ કરવામાં આવ્યો. એટલે આપણે સમજ પડે બહુ સહેલી સમજ આપવામાં. બંધન કોને કહેવાય? બહુ લાંબુ ચોડ્યું કર્યું જ નથી. બંધનની સરળ વ્યાખ્યા કરવામાં આવી. હું બદ્ધ છું, પરતંત્ર છું, પરવશ છું, એ દુઃખી છું, એની સરળ વ્યાખ્યા કરવામાં આવી. તૃષ્ણા સમય જન્મી આસક્તિમાંથી. શેના માટે? ભાવ માટે. હવે પછી આગળ વધ્યા આપણે તો આ બુભુક્ષા લખ્યું, બુભુત્સા જોઈએ. બુભુત્સા રૂપા તૃષ્ણા કથમ ત્યાજ્યા. ચલો બધી પ્રકારની તૃષ્ણાને ત્યાગી દઈએ આપણે. એટલે દેહના સ્તરની, ઇન્દ્રિયના સ્તરની તૃષ્ણાઓ હોય, મનના સ્તરની તૃષ્ણાઓ હોય, આ બુદ્ધિના સ્તરની તૃષ્ણા છે. શું છે? બુભુત્સા, બૌદ્ધમ ઈચ્છા, સૂક્ષ્મ સૂક્ષ્મ જાણવાની ઈચ્છા છે ને. એ ઈચ્છા જ હંમેશા આપણી અંદર એક વિભાગ ઉત્પન્ન કરે ને. ઈચ્છાનો અર્થ એ થયો કે કોઈ વસ્તુ મને મારા કરતા વધારે મહત્વની છે તો જ ઈચ્છા જન્મે. અત્યારે હું જે છું એમાં કશીક વસ્તુ વૃદ્ધિ કરી શકે તો જ મારી ઈચ્છાનો વિષય બને ને. ઈચ્છા બતાવે છે કે કશીક વસ્તુ મારા કરતા વધારે મહત્વની છે અને તેથી એને ઈચ્છું છું. તો આમ ચાલો આપણે જોઈએ કે ઇન્દ્રિયના સ્તરના બધા વિષયો છે. ભવ આસક્તિ છે, ઇન્દ્રિયના સ્તરની આસક્તિ છે, દેહના સ્તરની આસક્તિ, ઇન્દ્રિયના સ્તરની આસક્તિ, લાગણીના સ્તરની આસક્તિ.
કે એ બધામાં મુક્ત થયા પછી પણ એક આસક્ત રહી ગયા, જાણવા જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ જોઈએ ને ભાઈ. કારણ કે બંધન છે, અજ્ઞાનની ઉપજ છે, મળે જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, તો જ્ઞાનની ઈચ્છા છે તો રહી જ જાય છે ને. લોકો પ્રશ્ન કરે, વિવેક, વૈરાગ્ય, સમાધિ, સંપત્તિ, મુમુક્ષુત્વ, મુમુક્ષા એટલે મુક્ત ઈચ્છા, મુક્ત ઈચ્છા તો રહી જાય ને. આત્મસત્વાન બોધેન મુક્ત ઈચ્છા મોક્ષ. ચાલો હવે એ મોક્ષની ઈચ્છા છે એટલે આત્મતત્વના બોધની ઈચ્છામાં પરિણમે. ઈચ્છા જાણવાની ઈચ્છામાં પરિણમે. તો જ્ઞાનની ઈચ્છા તો બરોબર જ છે ને. જ્ઞાનની ઈચ્છા તો બધી વસ્તુ જાણવાની ઈચ્છા, જ્ઞાન જો જીવનનો પ્રશ્ન, તો જ્ઞાનની ઈચ્છા તો બરોબર જ છે ને. તો બુભુત્સા રૂપા તૃષ્ણા, આ જ્ઞાનની ઈચ્છા છે એને પણ તૃષ્ણા કહેવામાં આવી. કથમ ત્યાજ્યા, એને કેમ ત્યાગી શકાય? જ્ઞાન વગર તો જીવનની અંદર આપણે અજ્ઞાનથી મુક્ત ના થઈ શકીએ, તો અજ્ઞાનની ઈચ્છાનો ત્યાગ કેમ કરવો? એ તે આશંકાનો ઉત્તર 5મા શ્લોકમાં આપવામાં આવે છે. ત્વમેકશ્ચેતન શુદ્ધ જડમ વિશ્વમસત્તથા અવિદ્યાપિ ન કિંચિત સા કા બુભુત્સા તથાપિ તે. પ્રશ્ન એ થયો કે તને જાણવાની ઈચ્છા છે, બરાબર, કોને જાણવાની ઈચ્છા છે ભાઈ? દુનિયામાં જાણવા યોગ્ય વસ્તુ છે શું એ તું ક્યાં? તો પહેલા તો આપણે પહેલું વાક્ય છેલ્લે લઈશું. ત્વમેક ચેતન શુદ્ધ. ચાલો, એ કહે છે ઇહ જગતી ત્રય એવ પદાર્થા. જગતમાં 3 બધા પદાર્થો છે, 3 વસ્તુઓ છે. કઈ 3 વસ્તુઓ છે? આત્મા, જગત, અવિદ્યા છે. આત્મા હું, જગત જેની સાથે વ્યવહાર કરું છું તે, અવિદ્યા. આમ તો જીવન તત્પદાર્થ, ત્વમ પદાર્થ ને તત્પદાર્થ. આત્મા એટલે ત્વમ પદાર્થ, આત્મા અન્ય સર્વને તત્પદાર્થ કહીએ, એમાં ઈશ્વર પણ આવી જાય. તો તને ત્વમ એ જાણવાનો વિષય હોય, તત્ એ જાણવાનો વિષય, જગત એ જાણવાનો વિષય હોય. જગત કહ્યું કારણ કે એમાં ઈશ્વરનો સમાવેશ ન કર્યો, કે ઈશ્વર ચેતન જ છે. એક ચેતન વર્ગ છે જેને આપણે આત્મા કહીએ, એક ચેતન વર્ગ છે જેને આપણે જગત કહીએ. ત્રીજી કઈ વસ્તુ છે કે હું આને જાણતો નથી, આત્માને જાણતો નથી અને જગતને જાણતો નથી, અને માટે અવિદ્યા. ત્રીજી વસ્તુ જગતમાં જીવનમાં 3 વસ્તુઓ છે. એ જગતી ત્રય પદાર્થ, આત્મા, જગત, અવિદ્યા છે. તો પહેલા આ 3 આપણા જ્ઞાનના, એટલે કે 3ને જાણવાની ઈચ્છા હોઈ શકે. જાણવાની ઈચ્છા હોય, બુભુત્સા, બૌદ્ધમ ઈચ્છા, બુભુત્સા જાણવાની ઈચ્છા. તો જાણવાના પદાર્થો 3 છે, આત્મા છે, જગત છે, અવિદ્યા છે. ચાલો આપણે એક પછી એક એ 3 લઈએ કે એમાંથી એકેય વિશે જાણવાની ઈચ્છા ખરેખર એ યોગ્ય છે કે નહીં. આમાંની એકેય વસ્તુને જાણવાની ઈચ્છા એ પૂરી થાય એવી છે કે નહીં, પહેલા તો એ પ્રશ્ન છે. જાણવાથી લાભ શું છે, અને પહેલા તો જાણવાની ઈચ્છા પૂરી થાય એમ છે કે નહીં. તો પહેલા તો છે આત્માને જાણવાની ઈચ્છા. આપણે એને બાજુ મૂકીએ અત્યારે. ન અન્ય પુનઃ આત્મા બુભુત્સા. ચાલો, નાપી જગત બુભુત્સા. ચલો ભાઈ, જગતને જાણવાની બુભુત્સા, બૌદ્ધમ ઈચ્છા, જગતની બુભુત્સા અર્થાત જગતને જાણવાની ઈચ્છા. પહેલા તો એ વસ્તુ એ છે કે જગતને જાણવાની ઈચ્છા ક્યારેય પણ સંતોષાય ખરી? ના સંતોષાય. કેમ ના સંતોષાય?
જગત અસત્વાદ જડત્વાદ ચ. જગત અસત છે, જડ છે. આત્મા કેવો છે? સચ્ચિત આનંદ છે. જગત એનાથી તદ્દન વિપરીત છે. આત્મા અસત છે, જગત આત્મા અસત છે, જગત અસત છે. આત્મા ચિત છે, જગત અચિત છે, જડ છે, આનંદ સ્વરૂપ છે. જગત કેવું છે? અપૂર્ણ છે, દુઃખાત્મક છે. હવે આમાં જાણીને શું કરશો તમે? જગતને જાણવાથી શું જાણશો તમે? અસતને જાણશો, અચિતને જાણશો, દુઃખને જાણશો. જો જાણો તો. એટલે જગતને જાણવાની ઈચ્છા પૂરી કરો તોય પણ એ જ્ઞાનના પરિણામે મળશે શું? કશું મળવાનું નથી. અસતને જાણવાથી શું મળે? અચેતનને જાણવાથી શું મળે? આટલું જાણી લીધું એમ કહો ને. જગતમાં આથી વધારે છે શું? તમે કેટલા રેતીના કણ છે જાણવાના છો, કે કેટલા આકાશમાં તારાઓ છે જાણવાના છો, કે મારા દેહમાં કેટલા વાળ છે શું જાણવાના છો? આ બધી વસ્તુની ગણતરી કર્યા પછી છેલ્લે શું? એટલે કે એની સત્યતા કેટલી? આ જગત જે તમારામાં જાણવાની ઈચ્છા ઉત્પન્ન કરે, તૃષ્ણા જન્માવે છે કે શું છે જગત, એના પર તો આખું વિજ્ઞાન રચાયેલું છે ને. અને જગતનું જ્ઞાન નકામું છે એમ નહીં કહીએ વ્યવહાર માટે, બરાબર. તમારી ઈચ્છા તો મોક્ષની છે ને. મોક્ષની ઈચ્છામાં આ જ્ઞાન કઈ રીતે આપણને મદદરૂપ થવાનું છે એ પ્રશ્ન છે. એટલે જગતના જ્ઞાનનો ઉપયોગ જ નથી એવું નથી કે આમાં આપતા આપણે વ્યવહારમાં ઉપયોગી છે. જેને વ્યવહારની જરૂર લાગે છે એને, એવા મહાપુરુષોને વ્યવહારની જરૂર નથી લાગતી, કે કશું કરવાની જરૂર લાગતી નથી, કે મારું ધ્યાન રાખવાની જરૂર નથી લાગતી. ઈશ્વર કરી રહ્યો છે ને હું કોણ છું? વ્યવહાર દ્વારા પણ છેવટે વ્યવહાર માટે જાણવાની જરૂર છે, બરાબર. એનું કોઈ અંત નથી. પણ એ દ્વારા પણ શું સિદ્ધ થાય છે? એ તો બધું કરનાર તો ઈશ્વર જ છે છેવટે. એટલે મારે આ જાણવું જોઈએ, પેલું જાણવું જોઈએ, ફલાણું જાણવું જોઈએ, જેથી આ વ્યવહાર થાય, તે વ્યવહાર થાય વગેરે. પણ વ્યવહારની આવશ્યકતા કેટલી? વ્યવહારથી શું પ્રાપ્ત કરવાનું છે? આ રીતે જગતને જાણવા માટેના પ્રયત્નનું કોઈ આપણને ફળ નથી. છેવટે આપણને જ્ઞાન થશે કે આ સત છે, મિથ્યા છે. એ મિથ્યા છે, માયાની ઉપજ છે. અસત છે, અચેતન છે, એટલે કે એનામાં કોઈ પ્રકારનો સાર છે નહીં. અને માટે એને જાણ્યા પછી આટલું જાણવાનું છે. ચાલો, જગતને જાણવાનું તો આટલું જાણવાનું છે. તમે ગમે તેટલું જાણો તો પણ તમારું જ્ઞાન આથી વધીને થવાનું નથી. ગમે એટલી મહાનતા આપણે જગતની જાણીએ, એ જગતની મહાનતા નથી. જરૂર બધા લોકો જગતનો ખૂબ આનંદ લે છે, કુદરતનો. વૈજ્ઞાનિકો ખૂબ આનંદ લે છે, જેમને આનંદ લેવો છે. ખગોળશાસ્ત્રીઓ આનંદ લે કે શું શું થઈ રહ્યું છે જગતની અંદર. આ મોટા મોટા તારાઓ છે, એનામાં કેવી ઉત્પત્તિ થાય છે, કેવી. એટલે ટૂંકમાં એ બધી વસ્તુ મનને મહાન આકર્ષણ કરનારી છે કે સૂક્ષ્મ જે બધા પદાર્થ અણુઓ છે એ બધાને સમજવામાં ખૂબ ખૂબ ઉત્તેજના રહેલી છે, ઉત્તેજિત કરનાર છે. પણ કયો અંશ છે જે તમને ઉત્તેજિત કરનાર છે? કયો અંશ છે જે તમને આનંદ આપનાર છે? કુદરતનો આનંદ તો છે જ. બધાને દરેક વૈજ્ઞાનિક કોઈને પણ
તો વૈજ્ઞાનિક એટલે કોઈ પણ વસ્તુ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરનારને વસ્તુનો આનંદ આવે વગર ના રહે. વૈજ્ઞાનિક એટલે વસ્તુનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરનાર, એટલે જે આપણને સપાટી પર દેખાય છે એની સૂક્ષ્મતાને સમજનાર અને એનો આનંદ આવતો હોય છે. એટલે બધા સાધુ પુરુષોને પણ કુદરતનો પ્રકૃતિનો મહાન આનંદ છે. કોનો આનંદ છે? એ તો ચૈતન્યનો આનંદ છે. તમે કુદરત દ્વારા પણ જેનો આનંદ પ્રાપ્ત કરો છો, કોનો આનંદ છે? ચેતનનો આનંદ. એ તો તું જ છે. એ આનંદ લેવા માટે પણ તારે જગતને જાણવાની જરૂર નથી, કારણ કે છેવટે બધાનું તત્વ તો ચેતન જ છે. આપણે જેને જગત કહીએ તો નામ રૂપ અને ક્રિયા છે. એ સ્વયં તો અચેતન છે, માત્ર ચેતન અભિવ્યક્તિનું સાધન જ છે. જેને જગત કહેવાય, નામ રૂપ ને ક્રિયા કહેવાય, એમાં કોઈ પ્રકારનું તત્વ નથી, સાર નથી. તેથી એને જાણવાથી, એની વિગતો પ્રાપ્ત કરવાથી તને કોઈ લાભ નથી. એથી બુભુત્સા ન યુક્તા, જગતને જાણવાની જે ઈચ્છા છે એને યોગ્ય કેમ નથી? કારણ કે છેવટે જાણીને શું જાણવાનું છે? જગત અસત છે, અચેતન છે, દુઃખાત્મક નહીં ગઈ ચાલો. દુઃખ કશાનું સ્વરૂપ નથી. દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. દુઃખ તો આપણે ઊભું કરેલી વસ્તુ છે. આપણા મનનો માત્ર પ્રત્યાઘાત છે. દુઃખ નામની કોઈ વસ્તુ. ચાલો, એટલે પણ જગત આવું છે. હવે અવિદ્યા બહુત્સાયુક્તા, અવિદ્યાને જાણવાની ઈચ્છા એ યોગ્ય ખરી? તસ્યાપી સદસદ વિલક્ષણ રૂપતયા અનિર્વચનીયત્વાત. અવિદ્યા કોને કહેવાય? જેને જાણી જ ના શકાય. કારણ કે સદસદ વિલક્ષણ રૂપતયા, તો આત્મા અસત છે, જાણી શકાય. જગત અસત છે, જે નથી એ નથી રૂપે જાણી શકાય. આમ બે વસ્તુ આપણે જાણી શકીએ છે અને નથી. અવિદ્યા કઈ કક્ષામાં છે? સદસદ વિલક્ષણ રૂપતા. સદ વિલક્ષણ, અસદ. અજ્ઞાન કેવું છે? સદ વિલક્ષણ છે, અસદ વિલક્ષણ છે. એ અસત નથી, કેવું છે? સદ વિલક્ષણ છે. સદ નથી, કેવું છે? અસદ વિલક્ષણ. અભિવ્યાખ્યા કરે. તમે અજ્ઞાનને સદ કહેશો એવું તો નહીં કહેવાય ભાઈ. અસદ વિલક્ષણ છે. રજ્જુ સર્પ છે એમ તો ના કહેવાય. નથીથી વિલક્ષણ છે. નથી એમ તો ના કહેવાય. છેથી વિલક્ષણ છે. નથી એમ ના કહેવાય કારણ કે એમ હતો અનુભવ ના થયો હોત. છે એમ ના કહેવાય કે તો હંમેશા રહ્યું જ હોત. એટલે સદ અસદ વિલક્ષણ રૂપ અવિદ્યા કે મિથ્યા છે. એટલે સદ અને અસદ બંનેથી વિલક્ષણ છે. અનિર્વચનીયત્વાત, માટે એની વ્યાખ્યા ના થઈ શકે, એનો તાગ પામી ના શકાય. એટલે એને જાણવાની ઈચ્છા ક્યારે સંતોષાય જ નહીં. સતને જાણવાની ઈચ્છા સંતોષાય, અસતને જાણી જે સંતોષે કે અસત છે નથી. પણ જેને સત કે અસત એકે ના ગણી શકાય એ વસ્તુ આપણી બુદ્ધિ એનો તાગ કાઢી શકે જ નહીં. બુદ્ધિમાં ભગવાને આટલી ક્ષમતા મૂકી છે અને નથી. અને બનાવ્યું જગત કેવું? જે છે એ નથીથી વિલક્ષણ. એટલે તમે તમારા અંદર શું છે આંટા માર્યા જ કરો, રવાડે ચડાવી. આ છે નથી એના એક તો છે નથી એ જાણવાની બુદ્ધિ આપી. એટલે રચ્યું શું? છે નથી વિલક્ષણ. એટલે બિચારો રવાડે ચડી ગયો. કોઈ દિવસ તાગ કાઢી શકાય જ નહીં. એમ નથી કહેતા કે કોઈ દાડો તમારે કશું જાણવાનો પ્રયત્ન જ ના. ટૂંકમાં આ જાણીને તૃષ્ણા છે એ તૃષ્ણા ક્યારેય સંતોષાવાની નથી. કારણ વાત એ છે
કારણ કે અવિદ્યા કહો અને જગત કે અવિદ્યાથી જુદું નથી ને. જગત અવિદ્યા જ ઉભો થવાને કારણે અવિદ્યાના જે લક્ષણ એ જગતના લક્ષણ છે. ભલે એને અસત કહ્યું ને જળ કહ્યું, પણ અસતનો અર્થ સત વિલક્ષણમ, જળ લક્ષિત વિલક્ષણ જ સમજવાનું. અવિદ્યા કારણ છે, જગત શું છે? કાર્ય છે. કારણના જ ગુણો બધા કાર્યમાં આવતા હોય છે. એટલે કારણ અવિદ્યા જો અનિર્વચનીય, તો જગત પણ અનિર્વચનીય જ છે ને. એટલે જગત નામનો જુદો પદાર્થ માનવો એ પણ પ્રશ્ન જ છે. હા, જગત શું છે? અવિદ્યાની અનુભવાય છે અભિવ્યક્તિ. અવિદ્યા આપણે અનુભવી ના શકીએ. એની અભિવ્યક્તિ કઈ છે? જગત. એ અનુભવી શકીએ છીએ. એ જગત છે ને અવિદ્યાનું સ્થૂળ રૂપ છે. પણ અવિદ્યાનું સ્થૂળ રૂપ છે. અને માટે અવિદ્યાના જે લક્ષણ છે એ જ આ જગતના પણ લક્ષણ છે. સદ અસદ અનિર્વચનીયમ, સદ અસદ વિલક્ષણત્વાદ અનિર્વચનીયમ. અને તેથી આ વસ્તુનો તાગ કાઢી શકાય એમ છે જ નહીં. સતનો તાગ કાઢી શકાય, અસતનો તાગ કાઢી શકાય, પણ જગતમાં અવિદ્યા છે નામની વસ્તુ જીવનમાં છે જે સત અસતથી વિલક્ષણ છે. માટે એનો તાગ ના કાઢી શકાય. અને તો પછી એમાંથી જે જન્મેલું જગત કે એની અભિવ્યક્તિ રૂપ છે એ નક્કરતાને પામે. અવિદ્યા નક્કરતાને પામે તો આ જગત બન્યું. એનો તાગ ના કાઢી શકાય. એટલું જ નહીં, પરંતુ તાગ કાઢ્યા પછી કશું મળવાનું નથી. મોડા સ્વામી દૃષ્ટાંત આપે ને, પેલી લગ્નની સરઘસ જતું હતું તો રાત પડી ગઈ, એક ગામ બીજા ગામ જાય એટલે પેલા પેટ્રોમેક્સના ફાનસ માથા પર મૂકેલો હોય, એમાં કેટલાક સેવકો હોય, વરઘોડો જઈ રહ્યો છે. તો એ બધું અંધારું છે એટલે પેલાને કે પેલા જ્યાં અંધારું છે ને ત્યાં અંધારું છે ત્યાં જઈને ઉભા હતું. ચક્કર મારીને પાછળ શું થયું કે મને અંધારું જણાતું જ નથી. કે પેટ્રોમેક્સ લઈને જાય તો અંધારું ક્યાંથી જણાય એને? અને તે રીતે અવિદ્યાનો તાગ, તમે પ્રશ્ન કરેલી અવિદ્યા તો તમારાથી દૂર જ જતી રહે. જ્યારે આવી રીતે જ્ઞાન રૂપી ટોર્ચ ત્યાં નાખવા તો અવિદ્યા રહે જ નહીં ને. એટલે એક તો આત્મા કહો અને બીજા વિદ્યા, બે પદાર્થો કહો, ચાલો 3 ગયા. અવિદ્યા એટલે મને ના કહી કે મોટાભાગના લોકો જગતને સાચું માને છે. એટલા માટે વેદાંત સિવાય બીજા બધા લોકો જગતને સત્ય માને છે. એટલા માટે જગતને સમજવાનો પ્રયત્ન કરે છે. નૈયાયિકો જગતના પદાર્થોની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે. પણ કશાની વ્યાખ્યા થઈ શકે એમ છે જ નહીં, કારણ કે બધું અનિર્વચનીય છે. અવિદ્યા કારણ છે, અનિર્વચનીય છે. એમને જન્મી લેવા બધી વસ્તુ અનિર્વચનીય છે. કશાની વ્યાખ્યા થઈ જ ના શકે, કશાય નહીં. એ વેદાંત કે છોડ ને ભાઈ, એમ વ્યાખ્યા કરવાનું. આ બધી બુભુત્સા છોડ. દુનિયામાં કશી વસ્તુને જાણવાની ઈચ્છા છોડતું. કારણ કે ઈચ્છા પૂરી તો થવાની નથી, તો બધું ગૂંચવાતો જ જઈશ. જેમ જેમ વસ્તુનો તાગ કાઢવાનો પ્રયત્ન કરશે તેમ તેમ પેલા પંખમાં તું અંદર કળામાં જતો જ જઈશ. ક્યારે પણ તાગ કાઢી શકવાનો નથી. એટલે આ રીતે સંન્યાસ શીખવાડે છે આપણને કે આમાંથી પણ છૂટો થા. બુભુત્સા છે ક્યારેય પૂરી થવાની નથી. તો ચાલો ભાઈ, આ તો વાત આપની સમજ્યા કે એ જે અનાત્મા છે, અવિદ્યા છે, એની ઉપજ છે અનાત્મા. એની જાણી શકાય એમ પણ નથી ને જાણ્યા પછી કશું વળવાનું નથી. તો તને સૌ ઈચ્છા તો સુખની છે ને. કશી વસ્તુની ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા? સુખની ઈચ્છા છે. એટલે આ બધી શોધખોળ દ્વારા ખૂબ સૂક્ષ્મ આનંદ પ્રાપ્ત થતો હોય છે બધાને. દરેક ક્ષેત્રના સંશોધકને તે ક્ષેત્રની સૂક્ષ્મતાઓના જ્ઞાન દ્વારા સૂક્ષ્મથી સૂક્ષ્મ આનંદ પ્રાપ્ત થતો જાય છે. આનંદ માટે જ છે ને.
આમ આનંદ આ કશી વસ્તુમાં આનંદ નામનો કોઈ સાર છે જ નહીં. જાણ્યા પછી તારી ઈચ્છાના પૂર્તિને પરિણામે તું સુખની અપેક્ષા રાખતો હોય તો અપેક્ષા પૂરી થાય એમ છે નહીં, કારણ કે કશામાં સુખ છે જ નહીં. આ સમજીને કશી વસ્તુને જાણવાની ઈચ્છામાંથી મુક્ત થાય, કારણ કે જાણવાની ઈચ્છા એ મનને બહિર્મુખ રાખે. તૃષ્ણા માત્ર મનને બહિર્મુખ રાખે, પણ આ સૂક્ષ્મ સૂક્ષ્મ ગઈ તૃષ્ણા ગઈ છે જાણવાની ઈચ્છા. એ તો જ્ઞાનની ઈચ્છા તો ખરી જ ને ભાઈ. તો કે ના, એ જ્ઞાનની ઈચ્છામાંથી મુક્ત થાય, કારણ કે અનાત્માને જાણવાની ઈચ્છા પૂરી થાય એમ છે નહીં, અને જાણ્યા પછી કશું મળવાનું નથી. તો બીજો રહ્યો આત્મા. બે પદાર્થો છે આત્મા. તો એને ત્વમ એક ચેતન શુદ્ધ જડમ વિશ્વમ અસત તથા. વિશ્વમ કેવું છે? જળ છે, અસત છે. અવિદ્યાપી ન કિંચિત સાકાર. અવિદ્યાપી ન કિંચિત, અવિદ્યા પણ નામની કશી વસ્તુ નથી. કેમ? કેવી છે? સતત વિલક્ષણ રૂપતયા અનિર્વચનીય તથા. તો ત્રીજો પદાર્થ આત્મા. ત્વમેક ચેતન શુદ્ધ. તો આત્મા એ તો તું જ છે ભાઈ. કેવો છે? એક ચેતન શુદ્ધ. તો એક છે, ચેતન છે, શુદ્ધ. એક એટલે અદ્વિતીય છે, માત્ર અનેકમાંનો એક નહીં. કેવો છે? બીજા બધા અનેકમાંનો એક. સાંખ્ય પણ આત્માને એક કહેવાય. કેવો છે? અનેકમાંનો એક. બધા લોકો આત્માને એક કહેતા હશે, પણ કેવો છે? અનેકમાંનો એક. વેદાંતને એક કહેતા શું કહે? અદ્વિતીય. એકો દેવ સર્વભૂત. એક એટલે અદ્વિતીય, માત્ર એક નહીં. તુમ એક તુમ અદ્વિતીય ચેતન એટલે સ્વયં પ્રકાશ છે. કેવું છે? વિદિત અવિદિત અન્ય. જાણવાની ઈચ્છા કોને મળે હોય? જે વિદિત હોય શકે, વેદિત યોગ્ય હોય, જાણવા યોગ્ય હોય, એના માટે જાણવાની વાત બરોબર છે. કે અવિદિત નથી જાણેલું, એને જાણવાની ઈચ્છા બરોબર છે. વિદિત એટલે જાણેલું છે, અવિદિત નથી જાણેલું. જે અવિદિત હોય એને જાણવાની ઈચ્છા યોગ્ય છે. જગત અવિદિત છે, તેથી કદાચ તું જાણવા માંગતો હોય તો જાણવાનું કશું પરિણામ નથી, માટે એને છોડતું. તો આત્મા છે એ અવિદિત હોત તો એને જાણવાની ઈચ્છા બરાબર હોત. અવિદિત અન્ય છે, તો વિદિત છે એટલે અવિદિત અવિદિત બંને આવી ગયા. બધા અનાત્મા આખો આવી ગયો. શેમાં આવ્યો? વિદિત અને અવિદિતમાં બધો અનાત્મા આવી ગયો. આત્મા વિલક્ષણ છે. અન્ય દેવતા વિદિતા અથો અવિદિતા. એટલે વિદિતથી વિલક્ષણ છે અને અવિદિતથી વિલક્ષણ છે. વિદિતની કક્ષા પણ ના આવે, અવિદિતની કક્ષા પણ ના આવે. એટલે અવિદિત હોત તો જાણવાનો પ્રશ્ન છે. આત્મા અવિદિત નથી. કેમ? ચેતન સ્વયં પ્રકાશ છે, એટલે કે નિત્ય જ્ઞાત છે. વિદિત નથી કહેતા. કે વિદિત શબ્દ કોને વડે વાપરીએ આપણે? વિદ ધાતુનો અર્થ શું થાય? જાણવું. હંમેશા એક ક્ષણે વડે વપરાતી હોય. પોતાનાથી અન્ય જે હોય એને જાણવા માટે જાણવું શબ્દનો પ્રયોગ થાય છે. બુદ્ધ ધાતુ હોય, વિદ ધાતુ હોય, જાણવું હંમેશા શેના વડે પ્રયોગ થાય છે? પોતાનાથી અન્યને જાણવાની ઈચ્છા. તો બી આ આત્મા એ કક્ષામાં આવતો નથી. તમ એક ચેતન શુદ્ધ. તું એક છે, ચેતન છે, શુદ્ધ છે. ન તો ચિત્ત ભિન્ન હેતી. તો ચિત્ત કરતા ભિન્ન નથી, તો ચિત્ત સ્વરૂપ છે. ఇది સ્વાત્માનમેવ એકમ પૂર્ણમ જાનીહિ. આત્મા કેવો છે?
એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, સ્વયં પ્રકાશ છે. એ પ્રકારે જાણવાની ઈચ્છા કરે. ન પુનઃ અન્ય પુનઃ આત્મ ઉત્સાહ યુક્તા. એ સિવાય આત્માને જાણવાની ઈચ્છા છે યોગ્ય નથી. હું નિત્ય છું, ચૈતન્ય છું, પૂર્ણ છું અને ચૈતન્ય સ્વપ્રકાશ છું. નિત્ય મારા જ્ઞાનનો વિષય છું. એટલે આત્માને જાણવાના પ્રયત્નમાં આત્માનો બાધ થઈ જાય છે. એ બધું કેનો પરિણામ સમજાવ્યું છે મેળે કે દૃશ્યમાંથી આપણી નજરનો ઉપસંહાર કે એને ઉપસંહાર કરવા માટે આપણી ઇન્દ્રિયો છે, મન છે, એને સંકેલી લેવા માટે. ક્યાંથી? અનાત્મામાંથી. એટલે વિદિત અવિદિત અન્ય કહેવા દ્વારા અનાત્માનું આખું જ વર્ણન થઈ ગયું. મારે એને ધન્ય છે, મારે અનાત્મામાંથી તારી દ્રષ્ટિ હટાવી લે, એટલું જ કરવાનું છે. અનાત્માની તૃષ્ણા છોડતું. અનાત્માને જાણવાની ઈચ્છા હશે તો તારી વૃત્તિ છે અનાત્મામાં કેન્દ્રિત થઈ જશે, માટે એને છોડતું. એટલે અનાત્મામાંથી તારી વૃત્તિને તું નિવૃત્ત કર, એને સંકેલિત કરીને જાણવાની જરૂર નથી. તો એટલું જ કરવાની જરૂર છે. આત્માને પણ જાણવાની જરૂર નથી, કારણ કે આત્મા જાણો વિષય તરીકે ન જાણે. બુભુત્સા એટલે જાણવાની ઈચ્છા. એ જાણવાની ઈચ્છાની અંદર આપોઆપ જ એક જાણવાનો વિષય નામની વસ્તુ રહેલી હોય દ્વૈતો કે એ રીતે જાણવાનો વિષય જ નથી આત્મા. એટલે આત્માની એ પ્રકારની ઈચ્છા, જાણવાની ઈચ્છા બરોબર નથી. હંમેશા જાણવાની ઈચ્છામાં હું જાણનાર છું અને બીજી વસ્તુ જાણવાનો વિષય છે એ પ્રકારની એક ધારણા રહેલી, માન્યતા રહેલી છે. એને આધારે કહે છે કે આત્માની બુભુત્સા, આત્માને જાણવાની ઈચ્છા પણ વાજબી નથી, યોગ્ય નથી. કારણ કે આત્મા એ રીતે જાણવાનો વિષય ન બની શકે. તેથી આત્માને જાણવાની ઈચ્છા પણ છોડ. એટલે વિદિત અવિદિત અન્ય કહેવા દ્વારા આ કહેવામાં આવે. અવિદિત હોય તો એને જાણવાનો વિષય પણ અવિદિત નથી. વિદિત હોય એટલે એનું ધારો કે વિષયીકરણ, તો કે વિષયીકરણ વિષય પણ નથી. આપણે વિદિત કોને કહીએ? જે જ્ઞાનનો વિષય છે એને માટે. જે વિષય બને એને બની શકે ને વિદિત કહીએ. એટલા માટે અનાત્માને આ પ્રકારે વ્યાખ્યા સમજાવીને કે ભાઈ અમે તારું મન હટાવો. હવે આત્માને જાણવાની ઈચ્છા તો એ છોડ, કારણ કે તું જાણવાનો વિષય જ નથી. તમ એક ચેતન શુદ્ધ, તો એક છે અદ્વિતીય. અદ્વિતીય એટલે શું થયું? કે જેમાં જ્ઞાતા જ્ઞાન જ્ઞેયનો ભેદ નથી. અદ્વિતીય હું જ્ઞાતા રહું અને પેલું જ્ઞાનનો વિષય કરતા હું ભિન્ન હોવ તો પાછું દ્વૈત તો આવ્યું જ ને. તો એક છે, અદ્વિતીય છે, એટલે કે તું જ્ઞાતા પણ નથી. કેમ? કારણ કે કશો પણ પ્રકારનો આપણે વેશ, જ્ઞાતા પણ વેશ છે. બુદ્ધિરૂપી વેશને ધારણ કરો તો હું જ્ઞાતા બનો. અને વેશ ધારણ કરો એટલે વેશ સિવાયની બીજી વસ્તુ કરતા મારી જાતને જુદી કરી દઉં છું ને. આમ જ્ઞેય કરતા મારી જાતને અલગ કર્યા સિવાય હું જ્ઞાતા કેમ બની શકું? અને જ્ઞાતા બન્યા સિવાય જાણી કેમ શકું? આમ કશીક વસ્તુને જાણવાની પ્રક્રિયામાં આપણે પોતે જ દ્વૈત ઉત્પન્ન કરીએ તો જ થઈ ઉત્પન્ન કરતા હોય અને તો જ કશી વસ્તુ જ્ઞાનનો વિષય બની શકે ને. બધું એ અદ્વિતીય છે ને. અદ્વિતીયની અંદર આ પ્રકારે જાણવાનો પ્રશ્ન આવે ક્યાં? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સભૂમાં. જ્યાં નાન્યત પશ્યતિ, જ્યાં બીજી વસ્તુને જોતો નથી. જોતો નથી કહેતા, પ્રશ્ન થયો.
બીજી વસ્તુને જોતો નથી, બીજી વસ્તુને સાંભળતો નથી, બીજી વસ્તુને જાણતો નથી. એટલે શું જોવાનું સાંભળવાનું બંધ થઈ ગયું? જોતો જ નથી, સાંભળતો જ નથી, તો ઊંઘે છે. આવરણ તો સુષુપ્તિમાં થઈ શકે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. આ સુષુપ્ત છે. તો કે હા, સુષુપ્તિમાં પણ આવું હોય અને જાગ્રતમાં પણ આવું હોય. પશ્યતિ એવું નથી કહેતા કે ન પશ્યતિ, ન અન્યત પશ્યતિ. એ જુએ છે ખરો, પણ અન્યથા જોતો નથી. હું જોનારો છું એ પ્રકારે જોતો નથી, જુએ છે. કારણ કે આ જોવાનો દ્રષ્ટિનો છે એનો ક્યારે વિપરીત થાય જ નહીં. દ્રષ્ટુ દૃષ્ટે વિપરીલોપો ન વિદ્યતે. દ્રષ્ટિનો વિપરીલોપ ક્યારે પણ ના થાય. સુષુપ્ત નથી તો એમ કહેવામાં આવે, પણ જાગ્રત તો ન જ થાય. અને તો એની જાણવા માટે તારે જ્ઞાતા બનવું પડે. તો તું જ્ઞાતા બનીશ તો જે જાણીશ તે તો આત્મા હશે જ નહીં. એટલે આત્માને જાણવાની ઈચ્છા પણ વાજબી નથી, યોગ્ય નથી. કેમ? તો એક ચેતન નિત્ય શુદ્ધ. શુદ્ધ છું. અને તેથી આ જ્ઞાતાપણું આ બધા વિકાર આવ્યો ને, તો નિર્વિકાર છે. એટલે જ્ઞાતાપણાનો વિકાર નથી, અદ્વિતીય છે. એટલે જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા વગેરે આવા કોઈ ભેદ નથી. ચેતન છે, સ્વયં પ્રકાશ છે, સદા જ્ઞાન સ્વરૂપ છે. તેથી આત્માને જાણવાની ઈચ્છા છે ને એ પણ વાજબી નથી. અનાત્માને જાણવાની ઈચ્છા વાજબી એટલા માટે નથી કે એને જાણી શકાય એમ નથી, અથવા જાણ્યા પછી એનું કોઈ ફળ નથી. જાણવાથી શું લાભ? કંઈક લાભ થતો જાણવાનો, એને કંઈ લાભ જ નથી, અસાર છે. એમાં સત નથી, સત્ય નથી, એમાં ચેતનતા નથી, કોઈ સાર નથી. અસાર વસ્તુને એટલે ક્યારેય તમે અનાત્મા આનંદ માણો ત્યારે પણ અસાર નામરૂપમાં આનંદ નથી. એ તો જે સાર તત્વ છે ને અસ્થિ, એનો આનંદ છે. ભલે કુદરતનો આનંદ લેવો એ બરોબર છે, પણ એ દ્વારા આપણે છેવડે તો આત્માનો જ આનંદ લઈ રહ્યા. કુદરત એના માટે નિમિત્ત બને છે. એટલે ટૂંકમાં કોઈ પણ ગમતો પદાર્થ નિમિત્ત બને. એટલા બધા વિષયો નિમિત્ત બને આપણા આત્મા આનંદ. આપણે એ વિષયો કેવા નિમિત્ત છે? બધા રાજસ તામસ નિમિત્ત છે, એટલે બંધન કરનારા છે. કુદરત નિમિત્ત આપણે સાત્વિક નિમિત્ત છે. અને તે જે આપણે ઈશ્વરની નજીક છે એટલે એ જુદી વાત છે. એ આનંદ ઉત્કૃષ્ટ છે, પણ છતાંય આનંદ કોનો છે? એ તો છેવટે આત્મા આનંદ છે. એક જ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ. એટલે છેવટે આત્માને જાણવાની ઈચ્છામાંથી મુક્ત થઈને તો જે છે તે જ રહે. આમ આપણે બાદ કરવાનું કહે છે ને, આ છેલ્લો બાદ. શેનો બાદ? જાણવાની ઈચ્છાનો બાદ. આત્માને જાણવાની ઈચ્છાનો બાદ એટલે કે જાણનારનો, જ્ઞાતાનો પણ બાદ. તું જ્ઞાતાપણો પણ છોડી દે. તો એક ચેતન શુદ્ધ પૂર્ણ જાની. તું જો, જાની એટલે તું જો કે તું એક છે, નિત્ય છે, ચેતન છે, પૂર્ણ છે. જ્ઞાતા બન્યા વગર અન્ય પુનઃ આત્મભૂત સંયુક્તા, એ સિવાય આત્માને જાણવાની ઈચ્છા કોઈ રીતે યોગ્ય નથી. કે જે જાણવાનો વિષય હોય તો અપૂર્ણ જ હોય, અચેતન જ હોય. જે જાણવાનો વિષય હોય ને અચેતન હોય, અપૂર્ણ હોય, અનેક હોય, વગેરે વગેરે. તેથી તું તો આવો છે. એના માટે જાણવું એટલે બનવું. હોવું, બનવું, જાણવા, બધી વસ્તુ એક થઈ જાય ને, એટલા માટે આવા શબ્દો દ્વારા કહેવામાં આવે છે. એટલે ત્યાં ભાષ્યકાર કહે જિજ્ઞાસા નિવૃત્તા ભવતી. શિષ્ય જાણવાની ઈચ્છા કરે છે, મારે બ્રહ્મને જાણવું છે. કોઈ કહેતે બ્રહ્મનું નિર્વર્ણન કરો,
કોઈક રીતે કરો વર્ણન. શ્રોત્ર સ શ્રોત્રમ, મનસો મનોયત, વાચો હો વાચમ. શું વાત છે ભાઈ? એટલે શું? ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ ગચ્છતિ. એટલે હજી પેલો તાગજ કરવાનો પ્રયત્ન કરે છે. ભાઈ કંઈક તો કોઈ એના વિશે. ચાલો ભાઈ, અન્ય દેવતા વિદિતાત અથો અવિદિતાત અધિ, એવી વ્યાખ્યા કરવામાં આવી, સૂત્ર આપવામાં આવ્યું. એ દ્વારા કહેવામાં આવ્યું કે તું જાણવાનો જે પ્રયત્ન કરે છે, પ્રયત્નમાંથી મુક્ત થવાની જરૂર છે. પહેલા શ્રોત્ર શ્રોત્રમ અર્થાત શ્રોત્ર વગેરેમાં અહમ ભાવથી મુક્ત થા. તું શ્રોત્ર નથી, શ્રોત્રનો આત્મા છે. પણ જાણવાનું કેવી રીતે? તો કે તું જસ્ટ જાણવાની ઈચ્છા પણ છોડ. તું બનીને રહે, તારા મનને બધામાંથી સંકેલી લે. ત્યાં કહેવામાં આવ્યું ટિપ્પણીકાર વડે પણ, કયા પ્રકારે મનને સંપૂર્ણ રીતે સંકેલી લીધું હોય ત્યારે જે ચેતન પ્રગટ થાય એ જ બ્રહ્મ છે. એ તો પ્રગટ થાય જ છે ને, કે તે વખતે થાય એવું નથી. પણ ત્યારે બીજું કશું પ્રગટ થતું નથી. અને તેથી ચેતન કેવું છે? શુદ્ધ ત્યાં પ્રગટ થાય. કઈ અશુદ્ધિ નથી ત્યાં. જો કોઈ પ્રકારની વૃત્તિ નથી કે પછી જાણનાર આ કશી જ વસ્તુ નથી, કોઈ પ્રકારનું દ્વૈત નથી, અને એટલે એ શુદ્ધ રીતે પ્રગટ થાય એમ કહેવાય. સ્વયં પ્રકાશ. આ રીતે તવ બુભુત્સા કાળયુક્તા માટે આ બુભુત્સા બધી તૃષ્ણા છોડ્યા પછી એક તૃષ્ણા રહી ગઈ. કઈ તૃષ્ણા? બુભુત્સા. બૌદ્ધમ ઈચ્છા, જ્ઞાતમ ઈચ્છા ન યુક્ત, એ પણ યુક્ત. બીજી કોઈ તૃષ્ણા તો યુક્ત છે જ નહીં. તૃષ્ણા નામ જ બંધ છે, કારણ આસક્તિમાં જન્મેલી છે. આ જ્ઞાનની ઈચ્છા આસક્તિમાંથી ન જન્મી હોય, મુક્ત થવાની ઈચ્છામાંથી જન્મી હોય તો કદાચ એની બીજી કક્ષામાં ન, બીજી બધી તૃષ્ણા સાથે ન મૂકી શકાય એમ માનો. પેલી બધી સ્થૂળ તૃષ્ણા હોય, વિષયની તૃષ્ણા વગેરે વગેરે. તો આ જ્ઞાનની ઈચ્છા એટલા માટે કશામાં આકર્ષણ છે માટે નહીં, પરંતુ મારે અજ્ઞાનમાંથી મારે જાતમાં જાણવો છે માટે આ જ્ઞાનની ઈચ્છા છે. જ્ઞાનની ઈચ્છા તો અજ્ઞાન મુક્ત થવા માટે છે. એમાં શું ખોટું છે? તો કહે છે તારે શું જાણવું છે? અનાત્માને જાણવો છે તો એનો કોઈ અર્થ નથી. જાણ્યા પછી કશું મળવાનું નથી, જાણી શકાય એવો પણ નથી. આત્માને જાણવો છે તો જાણેલો જ છે, તેથી એને જાણવાની જરૂર નથી. એ નથી જાણેલો એ ભ્રમમાંથી મુક્ત થવાનું છે. ત્યાં પણ એવું જ છે. મારે આત્માને જાણવાનો છે કે અમે નથી જાણ્યો, એ ભ્રમથી મુક્ત થવાનું છે, જાણવાનું છે. એના કરતા તેથી આત્માને જાણવાની ઈચ્છા પણ યોગ્ય નથી, સમર્થન યોગ્ય નથી, વાજબી નથી. એટલે બધી તૃષ્ણાઓમાંથી છેવટે આ એક તૃષ્ણા એને જુદી કરવામાં આવી, બુભુત્સા. હવે જે લોકોને, દુનિયાના લોકોને તૃષ્ણા છે એની આપણે વાત નથી કરતા. એ પેલી તૃષ્ણામાં જ આવે. મારે આ જોવું છે, પેલું જોવું છે, ફલાણું જોવું છે, અનુભવ છે. એ તૃષ્ણાની વાત જુદી છે. એ બૌદ્ધિક જે ઈચ્છા છે ને એ તૃષ્ણાના અંતર્ગત જ છે. આ બુભુત્સા જે આત્માને આ જાણવાની ઈચ્છા છે ને, એ જાણવાની ઈચ્છા છે, અજ્ઞાનથી મુક્ત થવાની ઈચ્છા છે. બંધન અજ્ઞાનની ઉપજે છે, માટે અજ્ઞાનને મુક્ત થવું છે, માટે મારે જાણવું છે. તો છેવટે એ ઈચ્છાનું તો સ્વરૂપ સમજ, અને ઈચ્છા પણ એનો પણ ત્યાગ કરવાની જરૂર છે. એટલે કે ઈચ્છા જેમ જન્મી કે હું આત્માને જાણતો નથી, ત્યારે જ જન્મી ને. હું આત્માને જાણતો નથી, મારે જાણવાનો છે. તો કે આમાંથી પણ મુક્ત થયા, કારણ કે આ પણ અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ માત્ર છે. એ છેવટે ત્યાગ શાનો છે? એ આત્મા બુભુત્સાનો ત્યાગ છે. પછી જે કહેવામાં આવે છે તો જાણે જુદી વાત છે.
જળમ વિશ્વ અસત એકદમ તમને ઉપર લઈને પછી નીચે ફેંકતા હોય છે. આવું ચાલે છે અહીંયા આગળ, કંઈ ખબર નહીં પડતી. એટલે જળમ વિશ્વમ અસત ઇતિ ઉક્તમ તદ વિષયદયથી. ચાલ ભાઈ, એ કદાચ સમજ ના પડી હોય કે જગત શું છે, કે વિશ્વ કેવું છે, અસત છે. અસત એટલે શું? એટલે મિથ્યા ખરેખર. પણ ચાલો ઇતિ ઉક્તમ એ કહેવામાં આવ્યું તદ વિષયદયથી, આ જગતનું અસતપણું જે છે એને સ્પષ્ટ કરે છે. 6થા શ્લોકમાં કહે છે રાજ્યમ સુતઃ કલત્રાણી શરીરાણિ સુખાનિ ચ સંસક્તસ્યાપિ નષ્ટાનિ તવ જન્મનિ જન્મનિ. રાજ્યમ રાજ્ય, સુતાહ સંતતિ, કલત્રાણી પત્ની માટે કેટલા બધા શબ્દો છે સંસ્કૃતમાં. પત્ની તો સ્ત્રીલિંગ શબ્દ છે, દાર પુલ્લિંગ શબ્દ છે, કલત્ર નપુંસકલિંગ શબ્દ છે. વિચાર કરો. ચાલો, એટલે કલત્રાણી તો કલત્રમ કલત્રે કલત્રાણી એવું થયું. એટલે ટૂંકમાં આ છંદ માટે જે શબ્દની જરૂર પડે આપણે એમાં બે પ્રયોજન નથી. આ છંદમાં આ અક્ષરો ભરવા પડે ને એટલા માટે. ટૂંકમાં રાજ્યમ સુતાહ કલત્રાણી શરીરાણી આ બધું બહુવચનમાં છે. કારણ કે આ વસ્તુઓ આ બધી વસ્તુઓનો તું અસંખ્ય વાર અનુભવ કરી ચૂક્યો છે. માટે અત્યારે જે રાજ્યનો અનુભવ કરી રહ્યો છે એનામાં છે પહેલું રાજ્ય છે જન્મની જન્મની. પૂર્વના જન્મમાં તે રાજ્ય ભોગ્યું, એની પૂર્વે ભોગ્યું. કે ટૂંકમાં અત્યારે તો એવી કલ્પના આવતી ને રાજ્ય ભોગવ્યું હોય, પણ ભોગવ્યું હશે ને. અનાદિકાળથી આ જન્મ મૃત્યુની પ્રક્રિયા ચાલી રહી છે અને આપણા પૂર્વના કર્મને પરિણામ આપણને ઉપાધિ મળતી હોય અને જીવનના સંજોગો મળતા હોય, બધું આપણા કર્મને કારણે. એટલે એવી સંભાવના છે કે આપણે 84 લાખ યોનિમાંથી પસાર થયા હોઈશું. એ સંભાવના તો છે જ ને, પ્રોબેબિલિટી. અસંખ્ય જન્મથી પસાર થયા હોઈએ અને પ્રત્યેક જન્મ પૂર્વકર્મ પરિણામ હોય અને બધા પ્રકારના કર્મની સંભાવના આપણામાં છે જ. પુણ્યકર્મની સંભાવના પણ છે અને પાપ કર્મની સંભાવના પણ છે. એટલે પાપ થઈ ગયું હશે, કર્યું કે ના, એટલે એનું પરિણામ કેટલા લોકોને બિચારાના આપણા શાસ્ત્રોમાં વાંચીએ ને પુરાણોમાં તો કંઈ કારણ જરાક થયું શાપ મળી ગયો. પાપ થઈ ગયો તો શાપ મળી જાય, કર્યું હોય તો જુદી વાત છે, થઈ ગયો તો શાપ મળી જાય. એટલે પેલો કોણ રાજા હતો પેલા આપણા ગજેન્દ્રની એની પૂર્વજન્મમાં, હા ઇન્દ્રદ્યુમ્ન, હા રાજા. એ કંઈક બિચારો ભગવાનની સેવા કરતો હતો અને તેથી એના પેલા અગસ્ત્ય ઋષિ આવ્યા અને કે એનું સ્વાગત ના થયું. તો એવું નથી કે એનું સ્વાગત નહોતું કરવું, શાપ આપી દીધો. બિચારો હાથી બની ગયો. પેલો હું ગંધર્વને એવું જ કંઈક થયું, દેવલ નામના ઋષિને શાપ મળી ગયો, ગ્રાહ બની ગયો. ટૂંકમાં અજાણ્યા થયેલા જેને પાપ ગણવામાં આવ્યું કોઈક વડે એવું થયું ના, તો એનું આવું પરિણામ આપણે શું નહીં કર્યું હોય. બધી યોનિઓ પાપ થતા. ઇન્દ્ર બધા બિચારા ભૂંડ બનેલો, ઇન્દ્રને પણ આવો શાપ મળ્યો, ક્યાંથી ક્યાં પહોંચી જાય. એટલે એમ કહી શકાય કે અનાદિકાળથી આપણે જે બધા પ્રકારની યોનિઓ પ્રાપ્ત કરતા આવ્યા છીએ એમાં આ બધી યોનિમાંથી પસાર થયા હોય અને તો ઉપર ગયા હોઈશું ને. ભૂહુ ભૂહ સ્વહ બધા લોકમાં ગયા હોઈશું. એટલે બીજા લોકની વાત તો જવા દો, આ લોકની અંદરમાં કેટલા બધા પ્રકારની મનુષ્ય યોનિમાં કેટલી બધી વસ્તુઓ છે ને, જેને સર્વોત્કૃષ્ટ કહેવાય. રાજા ત્યાંથી માણીને છેક એકદમ અત્યંત હલકો જેને કહેવાય, આપણે જેને હલકો કહીએ,
કામથી આપણે કહેતા હોય છે ને એટલા માટે. કામથી માપીએ ને માણસ એટલે આપણે હલકો કહીએ, અસ્પૃશ્ય છે વગેરે વગેરે. આ હિન્દુસ્તાનમાં જ આ થયું છે. બીજી જગ્યાએ કામથી કોઈને માપવા નથી આવતું કે આ કામ આવું હલકું કરે, મારે માણસ હલકો છે એવું ઓફિશિયલી કહેવામાં ના આવે, મનમાં માનતા હશે. પણ આ તો અમુક પ્રકારનું કામ કરે છે માટે એને ભંગી કહેવામાં આવ્યો, એટલે આ ઢેર કહેવામાં આવ્યો, એની આ કક્ષા છે, એનું આ સ્થાન છે વગેરે વગેરે નક્કી કરવામાં આવ્યું. ચાલો જે થયું ખરું, પણ ટૂંકમાં આ બહુ ભારે પડે છે અત્યારે આપણને. આજે વગર વિચારે કરવામાં આવ્યું ભૂતકાળની અંદર. એટલે વર્ણાશ્રમની વ્યવસ્થા તો બહુ સરસ હતી, પણ એમાંથી માણસો એનો એવો દુરુપયોગ કરીને શું કરી નાખ્યું. એમાં એવું નહોતું કે ભાઈ શૂદ્ર છે, હલકો છે ને ભાઈ બ્રાહ્મણ છે, ચડિયાતો છે વગેરે. પણ આપોઆપ જ એવું થઈ ગયું. આપોઆપ જ પેલો ઘમંડ લોકો, તેથી એમાં આવો પોતે મહાચડિયાતો છે એવી જાતની ગ્રંથિ ઉત્પન્ન, પેલો ઉતરતો એવી ગ્રંથિ ઉત્પન્ન થઈ જ ગઈ બધી. બાકી વર્ણાશ્રમ વ્યવસ્થાનું પ્રયોજન તો છે કે પ્રત્યેક કર્મનું ગૌરવ છે. કોઈ કર્મ ચડિયાતો નથી, કોઈ ઉતરતો નથી, એની કર્તવ્યની ભાવનાથી કોઈ કર્મ તો બધા સરખા જ છે. કારણ કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બધા કર્મમાં સમાન સંભાવના રહેલી જ છે. પણ જેવી રીતે વર્ણની શું કહેવાય માપ જાતિથી થયું, વર્ણનો નિર્ણય, તેવી રીતે એની યોગ્યતાનું માપ પણ કર્મથી થયું. જે થયું જ ખરું. એટલે કેટલું બધું થયું છે ને બધામાં પસાર થઈ જ છે હોઈશું આપણે. એટલે ઘણી વાર આપણે રાજા બન્યા હોઈશું, નથી બન્યા એમ નહીં. સંન્યાસી બનાવ્યો છે ને, ગૃહસ્થ બનાવ્યો છે ને, સંસાર બધું બન્યા હોઈશું. રાજ્યોનો અનુભવ કર્યો હશે અને માણ્યું હશે. સુતાહા સંતતિ હોય અને કેટલી 3-4 પેઢીઓ હોય બધી. લોકો 4 પેઢીઓ જોવા માટે નસીબદાર હોય છે. 1-2-3 પેઢી તો ખરી, ચોથી પેઢી એમ કહેવાય. કળત્રાણી એ જમાનાની તો 1થી વધારે પત્નીઓ પણ હોય. જૂના જમાનામાં દશરથ રાજાને 3 પત્નીઓ હતી ને. એટલે એ બધી રિસર્ચ કરનારા લોકો છે કે આમાં કેમ હશે ને શું હશે. એટલે ત્યાં કદાચ આવી અત્યારની જેમ હશે એટલા સ્ત્રી જન્મ, એટલે એ લોકોનું પ્રમાણ ઓછું હશે, વધારે હશે ક્યાંક. તો આવું થાય ને, ખબર ના પડે. આ તો ઉલટું થઈ ગયું. 45ના જમાના ઉલટું હશે કદાચ. દશરથમાં જે હોય જ ખરું. ચાલો, એટલે કલત્રાણી એવું નથી કે એક જ જન્મમાં, આ જન્મમાં કેટલી કલત્રનો અનુભવ કર્યો. શરીરાણે કેટલા પ્રકારના શરીરનો અનુભવ કર્યો. સુખાની છે, કેટલા બધા પ્રકારના સુખનો અનુભવ કર્યો. કે દરેક વખત જુદા પ્રકારનું. રાજાને જે સુખ મળતું હોય એને પેલાને મળતું હોય જુદું. એટલે સુખના સાધનો તો જુદા ખરા છે. સમશક્તસ્યાપી એ બધાનો અનુભવ કરતી વખતે તને કેટલું બધું એની સાથે આસક્તિ હતી. એટલે પકડી રાખો, આસક્તિ પકડી રાખો, છોડવું નહીં. આસક્તિમાં શું થાય છે કે છેવટે આપણને એમ કે આપણે પકડીએ છીએ નહીં, આપણે પકડાયેલા હોઈએ છીએ, પણ આપણે પકડી રાખીએ છીએ. કેમ પકડી રાખીએ? કારણ કે આપણી સલામતીનો સુખનો આધાર એના પર પકડી જ રાખવું પડે, છોડીએ નહીં. અને તો એ તને છોડીને જતા રહે છે. નષ્ટાની તવે જન્મની. એટલે આસક્તિનું તું સ્વરૂપનો વિચાર કર. ભવાસમ શક્તિ ખરેખર તો એનું આ છે. તને પદાર્થમાં આસક્તિ છે, મુક્ત થવા માટે એક આપણે પ્રતિપક્ષ ભાવના કહી કે તું પકડીને રહે છે. એ તને પકડે જ ખરા. તું પકડી રાખે તો તારા જોતામાં તને છોડીને જતા રહે છે. આ દુનિયાનો ક્રમ છે આવો. એટલે ભરતોડી મહારાજ કહે એ તને છોડીને જાય, પેલા તું છોડ ને બાપા. આ બધા છોડીને જવાના જ છે. એમાં કોઈનો એવું ભગવાને નિર્મિત જ કરેલું છે. જેટલી વસ્તુ તારે જો બધી છોડીને જવાની જતા, એ તને છોડે પહેલા તું છોડ. પણ તે આટલું બધાને પકડી રાખ્યા અને બધાને કેટલા બધા ટૂંકમાં પકડવામાં આવે, કેટલો પકડી રાખવામાં આવે કે સરું તો નથી જ ને. કેટલી મરમ્મત કરવી પડે, કેટલા ખુશ રાખ, કેટલું બધું કરવું પડે તમારે. કેટલું કર્યું જેથી છોડી ના જાય મારી પાસે વગેરે, તોય જતું રહે છે.
કશું છેવટે મૃત્યુ વડે તો છૂટા પડી જવાના છે. બીજું કઈ તો નષ્ટાની. તું વિચાર કર, આ જન્મનો વિચાર નહીં તો આસક્તિ પણ તારે આસક્તિ મુક્ત થવું. આ જન્મ વિચાર કર એટલે કેટલામાંથી પસાર થયો હતો. કેટલાય રાજ્ય આવ્યા ને ગયા, કેટલા સંતાનો આવ્યા ને ગયા, કરત્ર આવ્યા ને ગયા, શરીર આવ્યા ને ગયા, સુખ આવ્યા ને ગયા. અને દરેક વખતે તે તો સમસક્ત હતો, પકડી જ રાખ્યા હતા, હું નહીં છોડું. અને તો એ બધા તને છોડીને જતા રહ્યા. એ જો તું આસક્તિ કોને કહેવાય? હું પકડીને બેઠો છું. તું એનો વિચાર કર. પેલા કે ને આ મમકાર, આ મારી ચંપલ, આ તારી ચંપલ, તું મારી કહેનારી ચંપલ, તને મારી કહેતો જે આવે જતી રહેશે ને. બધી વસ્તુ એવી છે જેનો મારી કહું છું એ વસ્તુ સ્વતંત્ર છે. આ છેવટે તો એ શું, ગમે તે વસ્તુ સ્વતંત્ર છે હોય ને. પરતંત્ર હોય તો એ પરતંત્રતાની પણ મર્યાદા છે. માણસ ગમે તેટલું તમારું સેવક હોય, સેવક તો શું ગુલામ હોય તો એ શું, ગુલામ હોય તો પણ એની મર્યાદા છે. ક્યાંક તો સ્વતંત્રતા છે જ, અને ક્યાંક તો એની ગુલામી બધા અસહ્ય થઈ જ પડવાની છે. અસહ્ય થાય ત્યારે છોડીને જતા રહે, કે સમય આવેલો છોડીને જતા રહે. નિયમ જ છે આવો. ટૂંકમાં ભગવાન આવું કરેલું જ છે. આવો નિયમ જ છે. જે આવે છે એ જાય છે. ઉપર ચડે નીચે પડે, ભેગું થયું તો છૂટું થાય. સંચય, જે સંચય કર્યો એનો વ્યય થવાનો જ છે, આવે જવાનું જ છે. આ પ્રકારનો નિયમ છે. એને તું કોઈ દિવસ બદલી શકવાનું નથી. એટલે તું આ વસ્તુ સમજ. એટલે અત્યારે જે વસ્તુને પકડીને બેઠો છું, જેમાં તને આસક્તિ છે, એનું તને સ્વભાવ ન સમજાય તો તારા અસંખ્ય પૂર્વ જન્મમાં જે પ્રકારના અનુભવથી તું પસાર થયેલો છું એ વિશે વિચાર કર. કે આવું હતું ભૂતકાળમાં, પહેલી વાર નથી. આ વાહન છે ને પહેલા હતું, અને ઘર પણ પહેલા હતું, સંતાનો પહેલા હતા, અને બધું પહેલા હતું. આ પહેલી વાર નથી. ક્યારે મળે ક્યારે ચાલે, પહેલી વાર નથી. તો અસંખ્ય વાર આમાંથી પસાર થયો છું. વિચાર કર. પરિણામ શું આવ્યું છે? પરિણામ જે આવવાનું તે જ આવે. જ્યાં સંયોગ ત્યાં વિયોગ થવાનો જ છે ને. સમસક્તસ્યા વિનષ્ટાની. અંતેથી તું ગમે તેટલો પ્રયત્ન કરે પકડવાનો, છતાં પણ એ વસ્તુ નષ્ટ થવાની છે. અદૃશ્ય, નષ્ટ એટલે અદૃશ્ય થઈ જવાની, તો નજર બહાર જવાની છે. એને રસ્તે જશે. આ તો બધા ભેગા થયા છે ને, પ્રારબ્ધે ભેગા કર્યા. બીજું શું થયું? પેલો શ્લોક છે ને કે લાકડા, એક લાકડું ભેગું મળે, બીજા લાકડામાં સમુદ્રમાં તરતા તરતા ભેગા થયા, પછી જુદા થયા. એ આ બહુ ક્રૂર છે રીતો, આ બધી નિષ્ઠુર રીત છે વર્ણન કરવાની. પણ આ છેવટે હકીકત તો છે જ. કઈ લાગણી નહીં, તમને લાગણી હોય તો છેવટે આ વસ્તુ તો છે જ, કે છેવટે દરેક વસ્તુનું પોતાનું પ્રારબ્ધ છે. દરેક વસ્તુ છેવટે સ્વતંત્ર છે. દરેક વસ્તુનો પોતાનો એક માર્ગ છે, પોતાની યાત્રા છે. અને એ યાત્રા દરમિયાન તમે ભેગા થયેલા છો. અને તેથી જ્યારે પોતાનું ગંતવ્ય સ્થાન આવશે ત્યારે દરેક વસ્તુ જવાની જ છે. એટલે એમાં કંઈ ખોટું નથી ને ખરું, આવું છે જ. એટલે એનો આનંદ ના લેવો એવું નથી. જતું રહે છે અત્યારે જાય ત્યારે ખરું, અત્યારે આનંદ લઈ શકે છે, પણ હંમેશા અમારી પાસે રહે એ પ્રકારનો આનંદ, એ અક્કલ વગરનો આનંદ છે. જે છે એનો આનંદ લો. આગળ સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયત. હવે તો સ્વાગત કરો, અને જાય તો એને નિવારણ ના કરો. એને જવાની છૂટ આપો. છૂટ આપો એટલે એમ છોડ્યું એવું નહીં, એમ નથી કહેતા કે મને શું ચાપ, એવું નહીં. દરેકને જવાની જરૂર છે, માટે છૂટ આપો. ટૂંકમાં એટલે આસક્તિમાંથી ભવા સંશક્તિ. આ ભવની આસક્તિને કેમ મુક્ત થયું એ માટેનો આ શ્લોક છે. કે આ ભવ છે, જગતનો આ સ્વભાવ છે, એમાં તેના આસક્તિના બધા વિષયો રહ્યા વિલય. કેમ છે? કારણ કે તારું જોડાણ થયું માટે આસક્તિ થઈ. આ વસ્તુ એવી છે ને કે આપણે આ બધો માર્ગ લપસણો માર્ગ છે. કશાયનું જોડાણ થાય ને
એટલે ખબર પણ ના હોય તો ધીમે 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 એની અંદર આપણી લાગણી થતી જાય. પહેલાં માત્ર ઉપયોગની જ વસ્તુ છે, પછી ધીમે લાગણી ઉમેર થઈ જાય. માત્ર ખુરશી નથી, ખુરશી ઉપયોગની વસ્તુ, ત્યાં વાંધો નથી, પણ ધીમે ખુરશીની અંદર પણ એક લાગણી થતી જાય. આ ખુરશી આવી છે ને તેવી છે ને મારી છે ને ફલાણી છે ને ઢીકણી છે ને, આમ દરેક વસ્તુમાં લાગણી થાય. પેલા ફૂટપાથ તો સુનારા લોકો પણ પોતાની જગ્યાએ બીજાને ના આપે. એટલે એ પ્રકારનો એક લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. માત્ર ઉપયોગિતાનો સંબંધ નહીં, પણ લાગણીનો સંબંધ, એને આસક્તિ કહેવામાં આવે. જોકે એના વગર માણસનું જીવન હોય ના શકે, નહીં તો પશુનું જીવન થઈ જાય. પણ આપણે આ વસ્તુ જાણવી જોઈએ કે આમાં લપસતું એટલું ના પડવું જોઈએ કે છૂટા ના થવાય. પેલા રાજાને કહે મહારાજ હાથી પર સવારી કરો. રાજા ચડ્યો કે મને લગામ આપતા, હાથે લગામ ના તો ઉતરી ગયો. જેનું નિયંત્રણ ના કરે એના પર ચડવું જ નહીં ને. અર્થાત જેને છોડી ના શકવું એ વસ્તુનું પકડવું નહીં. એટલે તમારે જરૂર પકડો, એટલે પણ શેને કેવી રીતે તમારે છોડવાની સ્વતંત્રતા રાખીને, નહીં તમે પકડાશો ને. મને આસક્તિ ભવા સંશક્તિ. આ પ્રકારે ભવમાંથી જગતના પદાર્થો જેને સુખના સાધન માનવામાં આવે છે, આ તો આવું બહુ સ્થૂળ રીતે આપણે કહેવામાં આવે. બાકી યહી સંસ્પર્શયા ભોગા દુઃખયો ન એવતે આદ્યંતવંત કૌંતે ન તેશ્વર મતે. ભગવાને કહ્યું ગીતાના 5મા અધ્યાયમાં. પણ એના કરતાં સ્થૂળ રીતે કહેવામાં આવે. જો બી તારો સંબંધ, બધા સંબંધને તો તપાસ કે આવો તો કેટલી વાર થઈ ચૂક્યો. એટલે જ તો પેલા રાજાનું બાળક મરી ગયું, એટલે એ તો રડારડો કરે. માળ મળેલું, નારદ મુનિની કૃપાથી મળેલું, અને પછી 5 વર્ષે મૃત્યુ પામ્યો. રડારડો નારદનો બોલાવો કે શું થયું? કે બીજે આવ્યું તો જાય, અને મારે તો બાળક પાછું જોઈએ. ભાઈ એને પાછું આવવું છે એ તું નક્કી કર, પછી તું પાછું મેળવે. પેલા આવે કે તમે કોણ બાળક ને કોણ પિતા? કેટલી વાર હું તમારો પિતા બની ચૂક્યો છું, તમે મારા પુત્ર બની ચૂક્યા છો. આવા પ્રસંગો બધા પુરાણોમાં વર્ણવવામાં આવ્યા છે. શેમાંથી? આસક્તિ મુક્ત થવા માટે. એટલે આસક્તિ મુક્ત થવા માટેનો એક આપણને એક સરળ ઉપાય કર્યો કે કશી વસ્તુ, કોઈ સંબંધ છે એ સ્થાયી નથી. કંઈ વસ્તુ સ્વતંત્ર છે, તે સંબંધ સ્થાયી હોય જ ના શકે. અને સંબંધનો પ્રકાર કેવો છે? શરીરના સ્તરે છે, ઇન્દ્રિયના સ્તરે છે, મનના સ્તરે છે, બુદ્ધિ, આત્માનો સંબંધો એ સ્થાયી હોય, બાકી કોઈ સ્થાયી ના હોય. અને આત્માનો સંબંધો હોય તો પછી સંબંધની કોઈ જરૂર જ નથી, બધા સાથે સંબંધ થઈ ગયો. સમસક્ત્યા વિનષ્ટાની તવ જન્મની. વિચાર કર કે જન્મમાં બધામાં તને આસક્તિ હતી, અને બધા છેવડે નષ્ટ થઈ ગયા, જતા રહ્યા, તને છોડીને જતા રહ્યા એમ પણ કહેવાય. આ પ્રકારે આ જન્મમાં પણ જેની આસક્તિ કર્યો છે એનું સ્વરૂપ સમજ. એટલે વેદાંતનો અર્થ એવું નહીં કરવાનો કે આ બધાને, એટલે આપણને ભાઈ સ્વામી એવું મને કોઈ રસ જ ના રહ્યો જીવનમાં, તમે કહ્યું ને આવું, એવું નથી. રસનો વાંધો નથી, રસમાં જે બંધન કરનાર અંશ છે એ છોડવાનું કહે છે. પછી જે બધું છોડો તો એ વાંધો નથી, પણ તમારે વ્યવહાર કરવાનો જ હોય તો લાગણીને છોડી ના શકાય, એ સિવાય વ્યવહાર થાય જ નહીં. એટલે લાગણી એટલે બંધન ન કરનારી લાગણી હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, કાળજી હોવી જોઈએ. એ સિવાય તો જીવન હોય જ નહીં, એ સિવાય કોઈ સંબંધ હોય જ નહીં. પ્રેમ હોય, કાળજી હોય, પણ બંધન કરનાર અંશ છે ને એને સમજીને એમાંથી મુક્ત થવાનું, એને આસક્તિ કહેવાય. પ્રેમને આસક્તિ નથી કહેતા, લાગણીને આસક્તિ નથી કહેતા. એ બંધન કરનારો બને, પરતંત્ર બનાવનારો બને, એ અંશને આસક્તિ કહે છે. અને એને કારણે વસ્તુ ક્યારેય જાય જ નહીં એવું ઈચ્છું, આસક્તિ. તો કે નહીં, જે આવ્યું છે જવાનું છે, એ પ્રકારે સમજીને તું એ પ્રકારનો સંબંધ રાખ, આસક્તિથી મુક્ત થાય. એટલે આસક્તિ મુક્ત થવા માટે એક આપણને પ્રતિપક્ષ ભાવના કહો કે પદ્ધતિ કહો, અહીંયા આપવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।